ભાજપાએ લોકસભા ઇલેક્શન 2024 માટે આજે 13મી માર્ચે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં 72 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 7 ગુજરાતના છે. ગુજરાતની આ 7 બેઠકો, જેમાં વડોદરા, અમદાવાદ પૂર્વ, ભાવનગર, વલસાડ, છોટા ઉદેપુર, સાબરકાંઠા અને સુરત ઉપર ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે. સુરત બેઠક પર ભાજપે છેલ્લી 3 ટર્મથી આ બેઠકના સાંસદો તેમજ હાલમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને પડતા મૂકી મુકેશ દલાલને ટિકિટ આપી છે. ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ દલાલ ભાજપમાં હાલ શહેર મહામંત્રીના હોદ્દા ઉપર છે. તેઓ અલગ અલગ સંગઠનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે કામ કર્યું હતું. મુકેશ દલાલ ખૂબ જ અભ્યાસુ હોવાથી તેઓ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે ટર્મ પૂરી કરવામાં સફળ રહ્યા હતા. તેમણે બીકોમ, MBA અને LLBનો અભ્યાસ કર્યો છે. તેઓ ધ સુરત પીપલ્સ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સુરત ક્રિકેટ બોર્ડમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી તેમજ મહિલા મોરચા, બક્ષી પંચ મોરચા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી છે. ભાજપ યુવા મોરચામાં પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મંત્રી, સુરત શહેર યુવા મોરચો ઉપાધ્યક્ષ મંત્રી, દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સેલના કન્વીનર, શહેર કારોબારી સભ્ય અને વોર્ડ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે. વર્ષ 2005થી 2020 સુધી સતત 3 ટર્મ અડાજણ પાલ પાલનપુર વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવી હતી. ગુજરાતની 3જા નંબરની અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક ધી સુરત પીપલ્સ બેંકમાં ક્લાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ છેલ્લા 20 વર્ષોથી બેંકમાં ડિરેક્ટર તરીકે અને બેંકના શતાબ્દી વર્ષમાં બેંકના પ્રમુખ રહ્યા હતા. મારી પસંદગી કરવા બદલ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી JP નડ્ડા સાહેબ, આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય મહામંત્રી શ્રી રત્નાકરજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. કેટલા સમયથી પાર્ટી સાથે જોડાયા છો કે પરંતુ તમે જવાબદારી નિભાવી અત્યાર સુધી? હું 43 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું. યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ, શહેર કક્ષાએ જવાબદારી નિભાવી છે. વોર્ડમાં સંગઠનમાં જવાબદારી નિભાવી છે. શહેર કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી છે. દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થી સેલ તરીકેના કન્વીનર તરીકે કામગીરી નિભાવી છે. સતત 3 ટર્મ 2005થી 2020 સુધી કોર્પોરેટર તરીકે, સતત 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અને હાલ સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કાર્યરત છું. કઈ પ્રકારના કામો લઈને તમે પ્રજા સમક્ષ જશો? અમે સુરત શહેરના વિકાસના પ્રશ્નો લઈને અને રાષ્ટ્રીય પ્રશ્નો લઈને પાર્લામેન્ટમાં જઈશું. કોંગ્રેસને લઈને શું કહેશો? કોંગ્રેસને દેશમાં વિકાસમાં કશું કર્યું નથી. આ દેશની આ જે પણ કંઈક હાલત છે ને તે 2014 પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુધારી છે. ત્યાં સુધી કોંગ્રેસે દેશના વિકાસ માટે નક્કર કોઈ કાર્ય કર્યું નથી. કેટલી લીડથી જીતવાની આશા છે? સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને ખાતરી છે અને સુરત શહેરના મતદારો મને ખાતરી છે કે 6-6.5 લાખથી લીડથી વધારે જીતાડશે.